નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ગઈ વખતે આપણે અગત્યના પ્રશ્નોની પૂર્ણાહુતિ કરી હતી. એની અંદર બે તમને પ્રશ્નો મેં સરસ મજાના આપ્યા હતા. હવે આજે તમને એનાથી થોડું વધારે સમજાવવાનું છે. આજનો આપણો ટોપિક છે સામાન્ય મોલર દળ. આ મુખ્ય ટોપિક આપણો એવો છે કે અસામાન્ય મોલર દળ. પણ આપણે પહેલાં સામાન્ય જોઈએ કે સામાન્ય કોને કહેવાય, પછી સમજીએ અસામાન્યને, અને અસામાન્ય પરથી આપણે જઈશું વોન્ટ ઓફ અવયવ. એટલે આપણા આજના મુખ્ય બે ટોપિક છે, અસામાન્ય આણ્વીય દળ અને અસામાન્ય મોલર દળ પણ કહેવાય, આણ્વીય દળ પણ કહેવાય, બંને એક જ થાય, બરાબર. અને વોન્ટ ઓફ અવયવ. તો સામાન્ય મોલર દળ કોને કહેવાય? તો સમજો, જ્યારે આપણે કોઈ પણ દળ સૈદ્ધાંતિક રીતે માપીએ ને, કઈ રીતે? સૈદ્ધાંતિક રીતે ગણેલા મોલર દળને સામાન્ય મોલર દળ કહે છે. જેમ કે તમને એમ કહી દઉં કે ભાઈ ચલો KCl છે, કાં તો NaCl છે, કાં તો પાણી છે, કાં તો ગ્લુકોઝ છે, કાં તો યુરિયા છે, કોઈ પણ વસ્તુ હોય એ સામાન્ય મોલર દળ વડે પણ માપી શકાય. એક્ઝામ્પલ તરીકે પણ તમને આપું. ધારો કે NaCl, તો Na હોય તો સોડિયમનું આણ્વીય દળ 23, ક્લોરીનનું કેટલું? તો કે 35.5. જે જવાબ આવે આ સીધી રીતે આપણે જે માપીએ છીએ એ સામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. આપણે શીખવાનું છે અસામાન્ય મોલર દળ. આપણો મેઇન પર્પઝ છે અસામાન્ય મોલર દળનો. તો હવે આપણે જોઈએ છીએ સામાન્ય, પછી લઈએ ખાલી આગળ લગાવવાનો, અસામાન્ય મોલર દળ. ચલો, અસામાન્ય મોલર દળ કોને કહેવાય? તો કે સંખ્યાત્મક ગુણધર્મો. આપણે સંખ્યાત્મક ગુણધર્મો આગળ શીખ્યા. સંખ્યાત્મક ગુણધર્મો કયા શીખ્યા હતા? કોઈને યાદ છે? ડેલ્ટા TB અને ડેલ્ટા TF યાદ છે? બોઇલિંગ એન્ડ ફ્રીઝિંગ, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન, ડેલ્ટા TB અને ડેલ્ટા TF. આનો ઉપયોગ કરીને ગણેલા મોલર દળને શું કહેવામાં આવે છે? અસામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. ડેલ્ટા TB હતું તો એનું સૂત્ર આપણે આવું લખતા હતા, ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા 1000 ગુણ્યા W2/M2 ગુણ્યા W1. યાદ આવ્યું? કાંઈ આવું સૂત્ર હતું. આમાં M2 ને કરતા બને દો એટલે M2 અહીંયાથી ક્યાં લખું? ઉપર, અને અહીંયા શું લખાય? ડેલ્ટા TB. તો થઈ ગયું. આ રીતે જે આણ્વીય દળ મળે છે એને શું કહેવાય છે? અસામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. અમે બીનું લખ્યું એવી જ રીતે તમે KFનું પણ લખી શકો છો. ઓકે, પણ ચાલશે. હવે તમને એવું પૂછે કે અસામાન્ય મોલર દળ વિશે સમજાવો, તો અહીંયાથી આપણો ટોપિક શરૂ થાય. પહેલાં વ્યાખ્યા લખવાની. હવે આવું શક્ય ક્યારે બને એના વિશે થોડું સમજાવવાનું છે. તો જુઓ, ધ્રુવીય દ્રાવકમાં, યાદ હોય તો ધ્રુવીયમાં ધ્રુવીય દ્રાવ્ય થાય, યાદ છે? ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઓગાળવામાં આવે, ધ્રુવીય દ્રાવ્ય ઓગાળવામાં આવે, અથવા તો એવું કહી શકાય કે મિશ્ર કરવામાં આવે, ત્યારે દ્રાવ્ય ધ્રુવીય હોવાથી, ત્યારે દ્રાવ્ય કેવું હોય છે? ધ્રુવીય. તો ધ્રુવીય હોવાથી તેનું દ્રાવણમાં આયનીકરણ થાય છે. તેનું દ્રાવણમાં શું થાય દીકરાઓ? આયનીકરણ થાય. હવે આયનીકરણ થવું એટલે શું એ તમને બાજુમાં એક્ઝામ્પલ દ્વારા પણ હું તમને સમજાવું છું. પણ જ્યારે આયનીકરણ થાય અને દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધે, આયનીકરણ થાય અને દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધે, ત્યારે તેમાં અસામાન્ય મોલર દળ લાગુ પાડવામાં આવે છે. હું તમને એક્ઝામ્પલ તરીકે પણ આપું છું. જુઓ, આખું એક્ઝામ્પલ તમારે ચોપડીમાંથી લખવાનું છે.
હું તમને અહીંયા એક્ઝામ્પલ સમજાવું છું. જોજો, ધારો કે મેં લીધું પાણી. પાણીની અંદર મેં શું ઉમેર્યું દીકરાઓ? KCl. હવે KClને જ્યારે હું પાણીની અંદર નાખીશ એટલે એનું આયનીકરણ થશે. શેમાં થશે? તો કે K+ અને Cl- ની અંદર થાય. શેમાં થાય? K+ અને Cl-. જુઓ, આયનીકરણ થયું. આયનીકરણ થયું મતલબ વિયોજન થયું. વિયોજન એટલે છૂટા પડ્યા. આ છૂટા પડ્યું, સુયોજન અને વિયોજન પણ તમને શીખવાડીશ. પણ અત્યારે આપણે એવું કહી શકીએ કે ભાઈ K+ અને Cl- જે છે એ બંનેનું આયનીકરણ થયું. આયનીકરણનો મતલબ એવો થાય કે ભાઈ બંનેનું શું થયું છે? વિયોજન થાય છે. તો એનો મતલબ એવું થાય કે ભાઈ દ્રાવણ કણની સંખ્યા, પાણીમાં જ્યારે KCl ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવ્ય કણોની સંખ્યામાં વધારો થાય. શું થાય છે? વધારો. જેમ કે તમને એમ કહી દો કે ભાઈ 1 મોલ KCl હોય એને 1 kg પાણીમાં થતા ઉત્કલન બિંદુનો વધારો કેટલો થાય? કેટલો થાય? તો જ્યારે 1 મોલ KCl નાખ્યું હતું, તો KCl નાખ્યું એટલે એમાં 2 આયનો બન્યા કે નહીં? તો કે 2 ગુણ્યા, હવે 1 આયનની અંદર કેટલો ફેરફાર થાય છે? તો એ તમારે સમજવું હોય તો તમારે પ્રેક્ટિકલ દ્વારા સમજાય. 2 ગુણ્યા 0.52. એક અણુ KCl છે, એમાં 1 મોલ લીધો, એમાં K અને Cl બે અલગ અલગ અણુઓ થાય છે. એકનું 0.52 તો ગુણ્યા 2 કરો એટલે કેટલું થાય? 1.04 કેલ્વિન જેટલું તમને જોવા મળે છે. આ એનો વધારો થાય છે. તમને KCl કીધું હોય તો તમે પોટેશિયમનું આણ્વીય દળ માપવા જાઓ, બરાબર, તો K અને Cl તો તમને 74.5 કે 75.5ની આજુબાજુ જોવા મળશે, બરાબર. પણ આ ગુણધર્મનો ઉપયોગ કરીને, પરંતુ સાંભળો, દ્રાવ્યકણની સંખ્યામાં શું થયું ભાઈ? વધારો થાય છે. હવે વધારો થાય એટલે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને, સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને આનું મોલર આણ્વીય દળ મેળવી શકાતું નથી. મોલર આણ્વીય દળ મેળવી શકાય નહીં. ક્યારેક ક્યારેક તો કેવું થશે ખબર છે? જો લખતો જાઉં છું સાથે સમજાવું. ઘણી બધી વખત એવું થતું હોય છે કે દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં, દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે 2 કે તેથી વધુ અણુઓ ભેગા થઈને સંયોજિત થાય છે. 2 કે તેથી વધુ અણુ મિશ્ર થઈને સંયોજિત થાય છે. કેવા થાય છે? સંયોજિત થાય છે. અને આ સંયોજિત થાય એને સુયોજન કહેવાય છે. શું કહેવાય છે એને? સુયોજન. અહીંયા લખી દઉં છું. અને KCl ઉમેર્યું ત્યારે એની અંદર શું લાગુ પડ્યું હતું? વિયોજન. આ વસ્તુ તમે કોઈ પ્રકાશનમાંથી પણ લખી શકો, ચોપડીમાંથી પણ લખી દેજો, બરાબર. હું અહીંયા સંપૂર્ણ સમજ તમને આપી દઉં છું. દ્રાવ્યના અણુઓ જ્યારે દ્રાવકની અંદર મિશ્ર થાય ત્યારે ઘણી બધી વખત શું હોય છે કે 2 અથવા 2 થી વધારે દ્રાવણો શું થઈ જાય છે? એમાં ભેગા પણ થઈ જાય છે. જેમ કે સર ઉદાહરણ આપો તો વધારે ખબર પડે. ધારો કે મેં 2 અણુ લીધા CH3COOH ના, 2 કાર્બન, ઇથેનોઇક એસિડ કહેવાય કે ના કહેવાય? હવે આ ઇથેનોઇક એસિડ જ્યારે અંદર મિશ્ર થાય છે ત્યારે 2 મોલ હતા. હવે જુઓ, આ ટ્વાઇસ થઈ ગયા. કઈ રીતે થયા? તો એનું બંધારણ તમને બતાવું તો વધારે ખબર પડે. CH3COOH જોજો હો. CH3C ડબલ બોન્ડમાં OH લખ્યું કે ના લખ્યું? ચલો, આ જ રીતે બીજી તરફ 2 અણુ છે ને, આપણે એક જ લખ્યો હજી. લખો CH3C ડબલ બોન્ડમાં OH લખી દીધા. હવે આ બંને વચ્ચે જુઓ હાઇડ્રોજન બંધ બનશે. બંને હાઇડ્રોજન બંધ, તો બંને અણુઓ શું થઈ ગયા? ભેગા થઈ ગયા, સુયોજન થઈ ગયું, બંને મિશ્ર થઈ ગયા. એટલે નીચા પરાવૈદ્યુત અચળાંક ધરાવતા, નીચા પરાવૈદ્યુત અચળાંક ધરાવતા દ્રાવકમાં જ આવું બનતું હોય છે. જે તમારે સુયોજન અને વિયોજન આવતા લેક્ચરની અંદર સુયોજન અને વિયોજન આવશે ત્યારે પણ એને તમારે સંપૂર્ણ સમજવાનું છે. હવે આના વિશે જો તમારે લખાણ લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો કે ભાઈ ઇથેનોઇક એસિડને, લખતો જાઉં છું, ચેક કરતા જજો. ઇથેનોઇક એસિડને બેન્ઝીનમાં દ્રાવ્ય કરતા
બે અણુઓનું શું થઈ ગયું? બંને ભેગા, ભેગો ભેગો ભેગો, તો એમાં સુયોજન થાય છે. તેથી દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા ઘટી જાય છે. કેમ? બે અણુ લીધા હતા ભાઈ, 2 મોલ અંદર નાખ્યા તો 2 ભેગા થઈ ગયા મારા બેટા, તો એ સંખ્યા કણો શું થઈ ગયા દીકરાઓ? ઘટી જાય. આ 2 હતા, જો આ આખો 1 થઈ ગયો, બરાબર? એટલે અણુઓની સંખ્યામાં શું થાય છે? ઘટી જાય છે. આથી સેમ ટુ સેમ સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરી દ્રાવણનું સાચું મોલર દળ મેળવી શકાતું નથી. તો સાહેબ આ સાચું દ્રાવણ મેળવવું હોય તો કરવાનું શું? તો એની માટે આવશે તમારા નેક્સ્ટ ટોપિક, બરાબર? ચાલો બીજી એક વાત કરીએ કે જ્યારે દ્રાવકમાં, હવે આ સમજવા જેવું છે, દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થાય ત્યારે, સુયોજનનો મતલબ શું થાય? સુયોજન, સુયોજન ભેગા થઈ જાય, વિયોજન એટલે દૂર થાય. આ શબ્દો બંને સમજો, સુયોજન અને વિયોજન. જ્યારે દ્રાવકનું દ્રાવ્યમાં સુયોજન કે વિયોજન થાય ત્યારે, દ્રાવ્યના થાય ત્યારે દ્રાવ્યના સાચા મોલર દળ કરતા સંખ્યાત્મક ગુણધર્મોને આધારે, સંખ્યાત્મક ગુણધર્મોને આધારે મેળવેલ પ્રાયોગિક મોલર દળનું મૂલ્ય, આ પ્રાયોગિક મૂલ્ય ઓછું અથવા તો વધુ હોઈ શકે છે. ફિક્સ મૂલ્ય ગણી શકાય નહીં. જેમ કે મેં તમને એવું કીધું ભાઈ NaCl છે, તો NaCl ને સરવાળો કરો તો આપણને અહીંયા 5 ને 3 8, 3 ને 2 5, 58.5 થયું. પણ જ્યારે પણ આને સંખ્યાત્મક ગુણધર્મોના આધારે મેળવેલ પ્રાયોગિક, આમાં તમારે પ્રાયોગિક મૂલ્ય આ કહેવાય, જ્યારે પ્રાયોગિક મોલર દળનું મૂલ્ય જે છે ઓછું કાં તો વધારે હોઈ શકે છે, બરાબર છે? તો એ ઓછું અને વધારે હોય ત્યારે આ રીતે પ્રાપ્ત થતું જે પણ પ્રાયોગિક, લખતો જઉં છું દેખજો, આ રીતે પ્રાપ્ત થતું અથવા તો આ રીતે મળતું પ્રાયોગિક મોલર દળ ને અસામાન્ય મોલર દળ કહે છે. આ અસામાન્ય મોલર દળ મળ્યું, બરાબર? અહીંયા પ્રાયોગિક રીતે મળ્યું, એ કાં તો વધારે પણ હોઈ શકે કાં તો ઓછું પણ હોઈ શકે. હવે આની પૂરી માહિતી તમારે છે ને એક્ઝામ્પલની અંદર જ મળશે. એટલે ખાલી આપણે આ ટોપિક તૈયાર કરી દેવો કે ભાઈ કોઈ પણ વખતે તમે સામાન્ય મોલર દળ શોધો તો એ સીધું સરવાળો અથવા તો ગણતરી દ્વારા મેળવી શકાય છે. પરંતુ જ્યારે અસામાન્ય મોલર દળ મેળવવાની વાત આવે તો એ પ્રયોગોને આધારે છે. જેમ કે તમે એવું કીધું ભાઈ આ શું છે? અચળાંક. હવે અચળાંક તમે શોધશો, પ્રયોગ કરશો ત્યારે જ તમને મળશે, ત્યાં સુધી મળે નહીં, બરાબર? તો એ જ્યારે મળે છે ત્યારની વાત કરીએ છીએ કે ભાઈ એ પ્રાયોગિક રીતે મળે છે ને એ પ્રાયોગિક રીતે જે મળે છે એને અસામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. અને હા, એ મૂલ્ય ઓછું કાં તો વધારે પણ હોઈ શકે છે. તો એના માટે હવે આપણે સમજવો પડશે વોન્ટ ઓફ અવયવ. ઓકે, તો ચલો હવે આપણે સમજીએ વોન્ટ ઓફ અવયવ. તો ચલો મિત્રો, આપણે હવે આજે વોન્ટ ઓફ અવયવ પણ પૂરું જ કરી દઈએ છીએ. શું કામ જરૂરિયાત છે એ પણ સમજાવીશ અને એના જેટલા પણ સૂત્ર આવે છે એ પણ સમજાવીશ. 1-2 ચોપડીમાં પણ નથી એવા પણ તમને સમજાવીશ. તો વોન્ટ ઓફ અવયવની જરૂરિયાત શું કામ પડી? કારણ કે સંખ્યાત્મક ગુણધર્મોને આધારે કોઈ પણ પદાર્થનું સાચું મોલર દળ મેળવી શકાતું નથી. હવે આપણે સાચું મોલર દળ જ જોઈએ છીએ. કોઈ પણ દાખલાની અંદર ખોટું મોલર દળ મૂકીએ તો આપણો જવાબ પણ કેવો આવે? ખોટો આવે, બરાબર? તો પછી આપણે સંખ્યાત્મક ગુણધર્મને આધારે સાચું મોલર દળ તો મળતું નથી, તો એટલે જ મેળવી શકાતું નથી. તેથી અસામાન્ય મોલર દળ મળે છે.
આથી આપણને કેવું મોલર દળ મળે છે? અસામાન્ય મોલર દળ મળે છે. આવા કિસ્સાઓની અંદર આપણે મોલર દળ મેળવવા માટે ઈસવીસન મારા જન્મના થોડા જ વર્ષો પહેલાં એટલે કે ઈસવીસન 1880માં એક ભોંપું આવ્યું હતું. એનું નામ શું છે ભોંપાનું? વોન્ટ હોફ. શું નામ છે એનું? વોન્ટ હોફ. વોન્ટ આ રીતે લખાય અને હોફ. તો ઈસવીસન 1880માં વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે એક નવી પદ્ધતિ ઉમેરી. એ નવી પદ્ધતિ ઉમેરી છે એને સાચું મોલર દળ, આનાથી સાચું મોલર દળ મેળવી શકાય છે. આથી આ વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો. અવયવ દાખલ કર્યો અને આ અવયવને શું કહેવાય છે મિત્રો? વોન્ટ હોફ અવયવ. અને એની સંજ્ઞા છે આઈ. વોન્ટ ઓફ અવયવ આઈ કહેવામાં આવે છે. બરાબર. તો હવે એના તમને જુદા જુદા સૂત્રો લખીને પણ આપું છું, તૈયાર કરી દેજો. દાખલાની અંદર પણ આપણે ઉપયોગમાં લેવાના છે. તો આઈ બરાબર સામાન્ય મોલર દળ અને છેદમાં અસામાન્ય મોલર દળ. સામાન્ય એટલે શું? મેં તમને હમણાં જ કીધું, ગઈ વખતે નહીં, હમણાં જ આગળ જ કીધું કે ભાઈ સામાન્ય એટલે શું? સાદી રીતે જે અણુભાર છે એ બંનેનો સરવાળો કરી દો તમે પરમાણુય ભારનો, એટલે તમને મોલર દળ મળે. અને અસામાન્ય એટલે શું? તો કે તમે પ્રયોગો પરથી જે શોધીને લાવો છો એ. બીજું સૂત્ર અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ અવલોકિત. અવલોકિત એટલે તમને રકમની અંદર ફિક્સ મૂલ્ય આપેલું જ હશે એ અવલોકિત. અને તમે ગણતરી કરીને જે લાવો છો એ નીચે લખવાનું. ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. ત્રીજું સૂત્ર શું કર્યું હોય કે વિયોજન કર્યું હોય, એટલે કે સુયોજન કે વિયોજન પછીના કણોના મોલની સંખ્યા અને સુયોજન વિયોજન અગાઉના, મતલબ સુયોજન અને વિયોજન થયું એ પહેલાં અગાઉના કણોના મોલની સંખ્યા. તમારે આખું લખવાનું છે, મારી જેમ નથી કરવાનું. ઓકે, આ 3 સૂત્રો છે. અને હવે જે શીખવાડું છું એ મોસ્ટ આઈએમપી ઇન MCQ. મોસ્ટ આઈએમપી MCQની અંદર બહુ જ પૂછાય છે. બરાબર. 3 ભાગ છે. સુન સાહેબા સુન. બીજે ધ્યાન રાખ્યા વગર અહીંયા હોંભરજો. હા ભાઈ, 3 પ્રકાર છે. આ વોન્ટ ઓફ અવયવ જે જોયું આપણે, વોન્ટ ઓફ અવયવ એ આઈ બરાબર કાં તો 1 હોઈ શકે, કાં તો 1 કરતાં નાનો હોઈ શકે, કાં તો 1 કરતાં મોટો હોઈ શકે. ત્રણ શક્યતાઓ છે. આઈ બરાબર 1, આઈ ગ્રેટર ધેન 1 અને આઈ લેસ ધેન 1. સર, આ ત્રણની અંદર ફરક શું થાય? તો જ્યારે તમને આઈ બરાબર 1 આપેલું હોય ત્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું નથી. MCQમાં સુયોજન કે વિયોજન થતું નથી ત્યારે તમને આઈ બરાબર 1 મળે. આઈ લેસ ધેન 1 તો દ્રાવ્યનું શું થાય? સુયોજન થાય છે. અને ગ્રેટર ધેન 1 હોય ત્યારે દ્રાવ્યનું વિયોજન થાય છે. સુયોજન એટલે શું કીધું હતું? તો કે આમાં સર કણો ભેગા થાય, આમાં કણો છૂટા પડે અને આમાં ભેગાય થતા હોય ને છૂટાય થતા હોય, બે એક જ સરખું ચાલે છે. તો આ થઈ ગયું તમારું MCQનો પણ ટોપિક. સૂત્રનો ઉપયોગ આપણે દાખલામાં પણ કરીશું. અને હવે એક વસ્તુ બીજી ખાસ સંકેતમાં તમને જણાવી દઉં
કે તમે આગળ જેટલા પણ સૂત્ર શીખ્યા સંખ્યાત્મક ગુણધર્મોવાળા એની અંદર પણ વોન્ટ ઓફ અવયવ ક્યાંક ને ક્યાંક લાગુ પાડી શકાય છે. કઈ કઈ જગ્યાએ લાગુ પાડી શકાય? તો વોન્ટ ઓફ અવયવ લાગુ પાડતી સંજ્ઞાઓ છે, સાંભળજો. પહેલું કહું છું તમને, આપણે આવું શીખ્યા હતા, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. યાદ આવ્યું કાંઈ? આવું સૂત્ર કીધું હતું, P10 માઇનસ P1 અપોન P10 બરાબર શું હતું? W2M2. કંઈ યાદ આવ્યું? બસ એ જ સૂત્ર છે, પણ અહીંયા અંદર શું આવશે? N2 અપોન N1. આ જ સૂત્ર જો તમારે બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય. P10 માઇનસ P1 અપોન P10 બરાબર I ગુણ્યા W2 અપોન M2. N2 મોલ વજન ભાગ્યા આણ્વીય દળ. W1 તો ઉપર શું થાય? M1. આ રીતે પણ લખી શકાય. બરાબર. ચાલો બીજી વાત કરીએ. ઉત્કલન બિંદુમાં ઉન્નયન શીખ્યા હતા. ઉત્કલન બિંદુમાં ઉન્નયન કોઈને યાદ છે? ઉત્કલન બિંદુમાં ઉન્નયનનું સૂત્ર શું હતું? યાદ છે? હા બસ, તો એ જ સૂત્ર ઉપરથી આપણે શું કરવાનું છે? એના સૂત્રના દાખલા મૂકવાના છે. ઓકે ચાલો, તો અહીંયા થોડું ક્લિયરિફિકેશન નહોતું એટલે કરી દઉં છું. ચાલો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન શું હતું? ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ હતું. ખાલી આપણે મૂકવાનું શું આગળ? I, એટલે વોન્ટ ઓફ અવયવ. ચાલો, આ જ રીતે બીજું શું હતું? ઠાર બિંદુમાં અવનયન. ચલો, ઠાર બિંદુ માટે શું હતું? ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ એમ. ખાલી આગળ શું મૂકી દેવાનો? I. બરાબર. આના ઉપરથી દાખલા છે, હું દીકરાઓ ધ્યાન રાખજો. અને છેલ્લે તમારે છે, છેલ્લું એક સૂત્ર તમે શીખ્યા હતા, દ્રાવણનું અભિસરણ દબાણ શીખ્યા હતા. શું કીધું તું એને? પાઈ. પાઈ બરાબર બોલો, એનું મૂત્ર શું હતું? N2RT અપોન V હતું કે નહોતું? પણ સાહેબ તમે તો આ કીધું ને I મૂકવાનો, તો I મૂકી દો. તો આપણી પાસે આ એક સૂત્ર, બીજું સૂત્ર, ત્રીજું સૂત્ર, ચોથું સૂત્ર અને પાંચમું સૂત્ર. હા, 5 સૂત્રો થઈ ગયા. અને મોસ્ટ IMP છે. દાખલાની અંદર પણ આપણે એનો અવારનવાર ઉપયોગ કરીશું. ઓકે, રેડી? તો હવે આપણે એક નાનો અમથો 5-1 મિનિટનો ટોપિક છે, એ નેક્સ્ટ વિડીયોની અંદર આવશે, સુયોજન અને વિયોજનનો. ઓકે ચાલો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.